સમાજવાદી પાર્ટીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ 3 બાગી ધારાસભ્યોને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે। આ ધારાસભ્યોમાં ગોસાઈગંજથી અભયસિંહ, ગૌરીગંજથી રાકેશ પ્રતાપસિંહ અને ઉંચહારથી મનોજકુમાર પાંડેનો સમાવેશ થાય છે। પાર્ટીએ આ ધારાસભ્યો પર સાંપ્રદાયિક અને વિભાજનકારી રાજકારણને પ્રોત્સાહન આપવાનો તેમજ ખેડૂત વિરોધી, મહિલા વિરોધી, યુવા વિરોધી, પાર્ટી વિરોધી અને વ્યવસાય વિરોધી નીતિઓને ટેકો આપવાનો આરોપ મૂક્યો છે। સમાજવાદી પાર્ટીના સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે સમાજવાદી સૌહાર્દપૂર્ણ સકારાત્મક વિચારધારાની રાજનીતિથી વિપરીત સાંપ્રદાયિક વિભાજનકારી નકારાત્મક અને ખેડૂત, મહિલા, યુવા, વ્યવસાયી, નોકરિયાત વિરોધી અને પાર્ટી વિરોધી વિચારધારાને ટેકો આપવાને કારણે સમાજવાદી પાર્ટી આ ધારાસભ્યોને જાહેર હિતમાં પાર્ટીમાંથી ખેંચી કાઢે છે।